નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા અલકંટી. તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ વધારે રહ્યું, જ્યાં અમેરિકામાં મોંઘવારીના દર ઓછા થવાની અસર મોટાભાગની કોમોડિટીઝ પર જોવા મળી. જોકે સોના ચાંદીમાં બુલરન બાદ એક નફા વસૂલીનું દબાણ પણ રહ્યું, તો વધતી માંગ અને ઓછી ઇન્વેન્ટરીને કારણે ક્રૂડ ઓઇલમાં ફરી નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો. પણ સમગ્ર સપ્તાહમાં સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં બેઝ મેટલ્સની ચમક યથાવત રહી, જ્યાં કોપર, નિકલ અને એલ્યુમિનિયમના નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયા બાદ મામૂલી નરમાશ રહી. પણ હવે આવતા સપ્તાહ માટે આ તમામ કોમોડિટીની ચાલ કેવી રહેશે? બુલિયન, બેઝ મેટલ્સ કે પછી એનર્જી, ક્યાં મળશે રોકાણની સારી તક? આ તમામ અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને મોતીલાલ ઓસવાલના માનવ મોદી. જતીનજી અને માનવજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આપણે ચર્ચાની શરૂઆત જે છે ખાસ કરીને સોના ચાંદીથી કરીએ, કારણ કે સોના ચાંદીમાં સારી મજબૂતી આપણને આવતી દેખાય અને ત્યારબાદ એક નફા વસૂલી પણ દેખાય. 73,200 સુધી આપણે સોનાના પહોંચ્યા બાદ સોનામાં દબાણ આવ્યું, તો 87,476 પહોંચ્યા બાદ ચાંદીમાં પણ થોડી નરમાશ આવતી આપણને દેખાય છે. કોમેક્સની વાત કરીએ તો $30 સુધી પણ આપણે ચાંદીને પહોંચતી જોઈ અને ત્યાંથી થોડી નરમાશ. તો જતીનજી, સોનાથી આપણે જો શરૂઆત કરીએ ચર્ચાની, તો મોંઘવારીના ડેટા પછી સોનામાં સારી મજબૂતી આવી અને ત્યારબાદ ફરી ઉપલા સ્તરેથી થોડું દબાણ બન્યું છે. હવે જે રિટેલ સેલ્સ કે જોબલેસ ક્લેમના ડેટા પણ આપણી સામે આવી ચૂક્યા છે, તેનાથી સોના માટે કેવા સંકેતો મળી રહ્યા છે? સોનાની ચાલને હવે તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? જના, જો સ્વિંગ ટ્રેડના હિસાબે જોવા જઈએ કે ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો થોડું વોલેટિલિટી જરૂર બની શકે છે. $2,400 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે ગોલ્ડના માટે કોમેક્સના અંદર. બટ જે બી પરિબળોની આપણે વાત કરીએ કે ચર્ચા કરીએ, જે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ જે આગળ ચલાવીને ઘટવાના એક્સપેક્ટેશન જે છે એ વધી જાય છે, બીકોઝ મોંઘવારીના આંકડા કંટ્રોલમાં આવવા કે નીચેના સાઈડનું ટ્રેન્ડ પાછું ચાલુ થવું, એ આપોઆપ એક ઇન્ડિકેશન બની જાય છે ફેડરલ રિઝર્વના ટૂલના માટે કે કટ જે છે એ એના ફેવરમાં જવું જોઈએ અને આગળ ચાલતા હજી એના પર એમ્ફસાઇઝ રાખવું જોઈએ. હાલાકી હજી ડેટા સ્પેસિફિકલી જોવા જોઈએ તો હજી થોડા ડેટા હજી પોઝિટિવિટી તરફ જોઈએ છે, જે ઇન્ટરેસ્ટ રેટ કટના ફેવરમાં આપી દે, જેવી રીતે મેન્યુફેક્ચરિંગના ડેટા થઈ ગયા કે જીડીપીના ડેટા થઈ ગયા, અને મેઇનલી ઇન્ફ્લેશનના ડેટા હજી કંટ્રોલમાં જોઈએ છે અને એક ટ્રેન્ડ ચાલુ થઈ જવો જોઈએ ઇન્ફ્લેશનનો ઘટાડાનો. સો નેક્સ્ટ મંથ જે જૂન મહિનામાં જે ઇન્ફ્લેશનના ડેટા આવશે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, બીકોઝ ક્યાંય ને ક્યાંય એક મહિનો નીચે આવીને વળી પાછું સ્ટેબલ થઈ જાય કે પાછું ઉપર આવવા માંડે તો ડેફિનેટલી હજી પણ હાયર ફોર લોંગર કન્ટિન્યુડ રહેશે. બટ જો 2 મહિના કન્ટિન્યુઅસ સીપીઆઈના ડેટા ડાઉન ટ્રેન્ડ દેખાડી દે છે, તો એક સર્ટેનિટી બની જાય છે કે ઇન્ફ્લેશનનું ટ્રેન્ડ પાછું ડાઉન ટ્રેન્ડનું ચાલુ થઈ ગયું છે, અને સાથે સાથે ફેડરલ રિઝર્વને એક પોઝિટિવિટીના ડેટા મળશે ગોઈંગ ટુવર્ડ્સ ઇન્ટરેસ્ટ રેટ કટ. તો હમણાં બ્રોડલી મને લાગે છે ટિલ ધ ટાઈમ પોલિસી આવે ફેડરલ રિઝર્વની, ત્યાં સુધી રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના ટ્રેડ રહેશે. ઓન ધ હાયર સાઇડ 2410, 2415 ત્યાં સુધી એક નીજક રિએક્શન હાયર સાઇડમાં થઈ શકે વોલેટિલિટીના સાથે સાથે જ, કેમ કે ડોલર ઇન્ડેક્સ પણ બહુ વધારે ટ્રેન્ડિંગ નથી હમણાં. અને લોઅર લેવલ્સ પર 2375, 2370 અને 2350 આ એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પણ મને દેખાઈ રહ્યો છે. સો આ $50-60 જે રેન્જ છે એને પ્લે કરવું જોઈએ, એ મારું હમણાં ફિલહાલ મત છે આના અંદર, કોમેક્સના અંદર. અને સાથે જ એનું M6 પર આપણે જોવા જઈએ વર્ણન, તો અરાઉન્ડ અબાઉટ 72,000 નો બેઝ સપોર્ટ લાગી રહ્યો છે હાલ ફિલહાલ ઇમિડિયેટ બેસિસ પર, અને 70,000 એક બ્રોડ સપોર્ટ છે. તો જ્યાં સુધી 70,000 ના નીચે ટ્રેડ કરવાનો ચાલુ ના કરે ત્યાં સુધી એક બ્રોડ પોઝિટિવ ટ્રેન્ડનો અપ્રોચ રાખવો, અને હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ 74,000 ના આજુબાજુ રેઝિસ્ટન્સ પણ છે. તો થોડુંક 73,500 ના આજુબાજુ પ્રાઇસીસ મળે તો ત્યાં આગળ તરત પ્રોફિટ બુકિંગ પણ કરી લેવું, અને 72 ના નીચે જ્યારે બી પ્રાઇસીસ દેખાય ત્યારે એની અંદર બાઇંગ કરવું. ઓકે, તો સોના માટે તમારે માટે જો અહીંયા આગળથી રણનીતિ અપનાવવાની સલાહ જે બનતી દેખાઈ રહી છે કે સોનામાં નીચેની તરફ, એટલે કે જો તમને 72,000ની આસપાસ સોનું મળે છે તો બાઇંગ કરીને ચાલી શકો છો, અને 75,000ની આસપાસ મળે છે તો તમે અહીં આગળથી સેલ કરીને ચાલી શકો છો. તો એક રેન્જને તમારે પ્લે કરવાની છે. જતીનજીનો વ્યૂ સોના ઉપર આ રીતનો બની રહ્યો છે. મારે ચાંદીની પણ વાત કરી લઈએ, કારણ કે ચાંદીમાં નવા હાઈઝ આ સપ્તાહની અંદર આપણે બનતા જોયા છે. ચાંદી પાસેથી આ વર્ષની શરૂઆતથી જ આપણે ઘણી બધી આશાઓ રાખી હતી. જતીનજી, શું આપ હજી પણ ચાંદી ઉપર બોલીશ છો? આપણે ફરી પાછો એક સારો રન ચાંદીમાં આવતો જોયો, નવા હાઈઝ બન્યા, ત્યાંથી થોડું એવું દબાણ આવ્યું છે, તો આપનો કઈ રીતનો વ્યૂ છે?
જણા જો ચાંદીનું પરફોર્મન્સ જે છે એ ગોલ્ડના કમ્પેરિઝનમાં ઇન ધ લાસ્ટ 6 મંથ્સ બ્રોડલી આપણે જોવા જઈએ તો અંડર પરફોર્મ રહ્યું હતું ગોલ્ડના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો. આ મે મહિનાનો સિરીઝનું ઉલ્લેખ નથી કરી રહ્યો હમણાં ફિલહાલ. હું મારો વ્યૂ પોઈન્ટ જે છે એ એપ્રિલ સુધીનું જે પરફોર્મન્સ હતું સિલ્વરનું એના હિસાબથી વાત કરીશ. તો સિલ્વરનું પરફોર્મન્સ જે છે એ ક્યાંય ને ક્યાંય ઇનલાઇન જરૂર હતું ગોલ્ડના સાથે, બટ આઉટ પરફોર્મન્સ જે આપણે હર વખતે જોઈએ છે ગોલ્ડના સાથે એ નથી જોવા મળ્યું હજી સુધી. અને આઈ થિંક હવે ડાઉન ધ લાઇન હવે મે મહિનાથી જે આપણે એક રેલી ચાલુ થઈ છે સિલ્વરના અંદર પણ ઓલમોસ્ટ 8 to 9% ની આપણે મે મહિનાના અંદર બાઇંગ જોઈ છે સિલ્વરના અંદર કોમેક્સ અને એમસીએક્સ બેમાં. અને સાથે સાથે જ આગળ ચાલતા આપણે જોશું કે આ આઉટ પરફોર્મન્સ જે છે એ કન્ટિન્યુડ રહેશે, બિકોઝ બેઝ મેટલ ડિમાન્ડ જે છે એ સ્ટ્રોંગલી પિકઅપ થઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી રહ્યું છે, ઈવી ડિમાન્ડ વધી રહ્યું છે. સાથે સાથે સિલ્વરના અંદર જે છે એ પ્રોડક્શનને લઈને પણ બહુ વધારે કોઈ સ્ટ્રોંગ અપડેટ્સ નથી કે આઉટપુટ જે છે એ વધારે રહેશે, ડિમાન્ડને મીટ કરી શકશે કે નહીં સપ્લાય જે છે એ અન્ય દેશોમાંથી. સો આઈ થિંક સિલ્વરના માટે એક બ્રોડ 6 મહિનાનો વ્યૂ પોઈન્ટ લઈને ચાલો તો એક સ્ટ્રોંગ પોઝિટિવનો વ્યૂ પોઈન્ટ લઈને ચાલવું જોઈએ. માર્કેટ સિનેરિયોના કારણથી કે ફેડરલ રિઝર્વના સ્ટેટમેન્ટ્સના કારણથી કે પોલિસીના અપડેટ્સના કારણથી જ્યારે બી તમને કોઈક એકાદ બે દિવસનો મોટો ઘટાડો કે ક્યાંક દેખાઈ જાય એવો ટ્રેન્ડ, તો તરત એના અંદર બાઇંગ પોઝિશન જે છે એ બનાવીને ચાલવાની. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ એમસીએક્સ પર 80,000નો એક સ્ટ્રોંગ બ્રોડ બેઝ સપોર્ટ બનેલો રહેશે. 80,000ના લેવલ્સ વળી પાછા ટેસ્ટ થવું ઇન ધ નિયર ટર્મ એ શક્યતા ઓછી છે. લોઅર એન્ડ પર તમને 85,000 થી લઈને 84,000ના રેન્જમાં પણ અગર પ્રાઇસીસ મળી જાય બીકોઝ ડ્યુ ટુ સમ રીઝન્સ કંઈ બી અપડેટ આવી જાય છે, ડોલર ઇન્ડેક્સ અંદર રેલી કહી લો કે ફેડરલિઝમનો હોકિશ કમેન્ટ કહી લો, વોટ એવર રીઝન્સ કે ઇન્ટરેસ્ટ રેટ હજી પણ ડિલે થશે એવા કમેન્ટ્સ કે એવા પ્રોજેક્શન બની જાય છે, તો એના કારણે થોડું ઘણું સેલિંગ જરૂર આવી શકે છે માર્કેટના અંદર. તો એ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની જશે બ્રોડલી સ્પીકિંગ, જે બી પોઝિશનલ બેઝ પર અગર સિલ્વરના અંદર ટ્રેડ કરતું હોય એમના માટે વ્યૂ પોઈન્ટ છે. સો હાઈએસ્ટ લેવલ પર હમણાં આપણે ટ્રેડ કરી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈ પર છે એમસીએક્સ પર. સો અહીંયા આગળ શું કરવું એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે નવા નિવેશકોને કે જે એના અંદર ઓલરેડી બનેલા છે એ લોકોના માટે. જે ઓલરેડી બનેલા છે ને જે લોકો ઓલરેડી ટ્રેડના અંદર છે, પહેલાથી પોઝિશનિંગમાં છે, એ લોકો ઓલરેડી પ્રોફિટમાં હશે, તો ડેફિનેટલી અહીંયા આગળ થોડુંક માઇનર પ્રોફિટ જરૂર બુક કરી શકો છો, બટ ઓવરઓલ પોઝિશન ઝીરો કરીને નહીં ચાલવાનું. ડિપનું પાછું વેઇટ કરવાનું, પાછું એના અંદર એડ કરવા માટે પોઝિશન્સ માટે. જે નવા નિવેશકો જે હવે સિલ્વરને ઓલ ટાઈમ હાઈ પર જોઈને જે એટ્રેક્ટ થશે એ લોકોના માટે પણ જે સલાહ બને છે એક્યુમ્યુલેશન સ્ટ્રેટેજીમાં બને છે, બિકોઝ ઓલરેડી એક રેલી મિસ થઈ ચૂકી છે. તો અહીંયા આગળ બહુ નાના ક્વોન્ટિટીથી પોઝિશન લો, સો દેટ તમારું ધ્યાન જે છે એ બનેલું રહે સિલ્વરના પોઝિશન પર. ખાલી એમ જ વિચાર કરીને ચાલુ કે ડીપ આવશે ત્યારે જ લેશું, તો ડેફિનેટલી રેલી મિસ થઈ જશે પાછી, કેમ કે એકવાર એના અંદર પોઝિશન બનાવશો તો જ એના અંદર ધ્યાન બનેલું રહેશે. એ રિટેલનું એક માઇન્ડસેટ હોય છે કે પોઝિશન હોય છે તો ધ્યાન બરાબર બનેલું રહે છે. તો એક માઇનર પોઝિશન જરૂર બનાવીને રાખો. ઘણા બધા અન્ય કોન્ટ્રાક્ટ્સ અવેલેબલ છે સિલ્વરના અંદર, મિની, માઇક્રો, મેગાથી લઈને, પ્લસ સાથે સાથે ઓપ્શન્સ પણ છે માર્કેટ અહીંયા સિલ્વરના અંદર. તો બાય ઓન ડીપનો અપ્રોચ જરૂર રાખો, બટ એક માઇનર પોઝિશન બનાવી રાખો સો દેટ તમારું ધ્યાન બનેલું રહે. 84,000 થી 85,000ના આજુબાજુ હું બહુ સ્ટ્રોંગલી કમ્ફર્ટેબલ રહીશ રીએન્ટ્રીના હિસાબે સિલ્વરના અંદર. અને પોઝિશનલી જોવા જવું તો ઘણા સારા ટાર્ગેટ્સ અહીંયાથી હજી પણ બની રહ્યા છે. નંબર્સના હિસાબે જોવા જઈએ તો 92,000ના ઇઝીલી સ્પેસિફિકલી નંબર્સ જે છે દિવાળી પહેલા તો હિટ થઈ જવા જોઈએ. એન્ડ ઓન ધ વેરી બુલિશ સિનારિયો 95,000ના ઉપર પણ એક્સપેક્ટ કરી રહ્યો છું સિલ્વરના પ્રાઇસીસ. જી જન્નત. ઓકે, તો એક સરસ બુલિશ વ્યૂ અને એક સરસ સ્ટ્રેટેજી ચાંદી માટે તમને રાખવાની સલાહ જો છે એ મળતી દેખાઈ રહી છે. ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી તમારે ચોક્કસથી રાખવાની છે, પરંતુ આ રેલીને મિસ ન કરવી હોય તો થોડી નાની પોઝિશન જરૂરથી રાખીને ચાલો, તો આ એક ચાંદી ઉપર આપને માટે સ્ટ્રેટેજી બની રહી છે. આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી અને માનવ મોદી જોડાયેલા છે. જતીનજી, મેટલ્સની વાત કરી લઈએ, કારણ કે આપણે કોપરમાં પણ આ સપ્તાહમાં નવા હાઈ બનતા જોયા અને અન્ય મેટલ્સમાં પણ સારી તેજી જોઈ, પરંતુ ઉપલા સ્તરેથી થોડી નફા વસૂલી અહીંયા પણ આવી છે. તો આ નફા વસૂલી ટેમ્પરરી હશે, કેમ કે ઓછી સપ્લાયની ચિંતાની ચર્ચા આપણે ખાસ કરીને કરતા જ આવ્યા છે કે માંગની સામે સપ્લાય ઓછી છે. તો કઈ રીતે આપનો કોપર ઉપર તેમજ મેટલ્સમાં આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? જેના બેઝ મેટલ્સ ની વાત કરીએ, નોન ફેરો મેટલ્સ ની વાત કરીએ તો ગ્લોબલી ડિમાન્ડ જે છે પિકઅપ જે થશે અને જે થઈ રહી છે એના કારણથી આના અંદર આઉટલુક જે છે એ બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ બની રહ્યું છે. ડેટા સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો બધી જ કન્ટ્રીઝના અંદર એકવાર ઇન્ટરેસ્ટ રેટ કટનું જે ઇમ્પ્લિમેન્ટેશન યુએસના તરફથી ચાલુ થાય
એક કોઈ બી બીજી મેજર નેશન્સના તરફથી પણ ચાલુ થાય તો એનો એક રિપલ ઇફેક્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય તમને બધી જગ્યા પર જોવા મળશે. અને ચાઇનીઝ ઇકોનોમીનું રિવાઇવલ થવું અને ફાઇનાન્શિયલ સેક્ટર્સના અંદર અને કોર મેન્યુફેક્ચરિંગના અંદર એના અંદર એફર્ટ્સ લેવા એ ક્યાંય ને ક્યાંય દર્શાવે છે કે ક્યાંય ને ક્યાંય ડિમાન્ડ જે છે એ આગળ ચાલતા હજી પિકઅપ થઈ શકે છે, બિકોઝ ચાઇનીઝ માર્કેટનું સ્ટ્રોંગલી રિવાઇવ થવું એક બેઝ મેટલના માટે એક આપોઆપ એક કન્ઝમ્પશનની સ્ટોરી જે છે એ ક્યાંય ને ક્યાંય અનફોલ્ડ થતી દેખાઈ શકે છે. બેઝ મેટલના માટે જે હમણાં ગુડ ટાઈમનો પીરિયડ જે ચાલુ થઈ ગયો છે, મને લાગે છે હજી ટુવર્ડ્સ ધ યર ઓફ 2024 સેકન્ડ હાફ અને અર્લી 2025 ફોર ધ નેક્સ્ટ 1 યર જે સાયકલ જે છે હજી સ્ટ્રોંગલી પિકઅપ થતી રહેશે. અને આનું લીડ ઓફ ધ પેક જે છે તમને કોપર અને સિલ્વર આ જે બે જે છે તમને દેખાશે, બિકોઝ સિલ્વર પણ હું મોર દેન 50% હમણાં ફિલહાલ ફોર ધ નેક્સ્ટ 1 યર હું એને એક બેઝ મેટલના આંખે જ જોવાનું ઈચ્છા કરીશ. તો એઝ ઓફ નાઉ ટ્રેન્ડ જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. લેવલ સ્પેસિફિકલી થોડુંક ઓવરબોટ જરૂર કહી શકીએ છીએ અહીંયા, બિકોઝ જે એક્સટેન્શન જે છે એ ઘણું સારું ચાલી રહ્યું છે. બટ આવા ટાઈમ પર જ્યાં અગર બુલ કેસ સિનેરિયો ચાલતું હોય કોઈ બી કમોડિટીના અંદર તો થોડુંક પ્રીમિયમ જે છે એ ક્યાંય ને ક્યાંય ચાલતું જ હોય જે અંડરલાઈન જે છે એના અંદર. સો આઈ થિંક માઇનર ડિવ્સ જ્યારે બી તમને માર્કેટના અંદર દેખાય છે ત્યારે બાઇંગ પોઝિશન જે છે ઇનિશિએટ કરીને ચાલવી એ મારો હમણાં ટેક છે કોપરના અંદર. બ્રોડલી સ્પીકિંગ 870 875 ના પાસે તમને પ્રાઇસીસ મળે છે ત્યારે તમે એના અંદર એન્ટ્રી કરવાનો ઈચ્છા કરો. અને બ્રોડલી હાયર સાઇડ પર અરાઉન્ડ 925 930 ઇન ધ નેક્સ્ટ 1 મંથ ઓર સો એ મને દેખાઈ રહ્યું છે. અને 6 મહિના રાઉન્ડ લાઈન અગર તમે વ્યૂ પોઈન્ટ રાખીને ચાલો છો તો કોપરના માટે તમે આરામથી અરાઉન્ડ અબાઉટ 1000 1015 1050 આ લેવલ્સ જે છે એ ક્યાંય ને ક્યાંય ઇઝીલી તમે અચીવ કરતા જોઈ શકશો. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તમને અરાઉન્ડ અબાઉટ 11,000 11,200 ના લેવલ જે છે આગળ ચાલતા એસ્કેલેટ થતા જોવા મળશે. અને સાથે સાથે અન્ય બેઝ મેટલ જેવી રીતે ઝિંક અને એલ્યુમિનિયમ છે એમના અંદર પણ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુડ રહેશે. તો મારી બે ટોપિક જે બેઝ મેટલ માર્કેટમાં રહેશે એ રહેશે કોપર અને એલ્યુમિનિયમ. બે મને બહુ સ્ટ્રોંગલી સારા પોઝિટિવિટી સાથે ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. અને સેકન્ડ ઇન લાઇન જે છે એ ઝિંક રહેશે, બિકોઝ ઝિંકના પ્રાઇસીસ પણ સાથે સાથે જ ચાલી રહ્યા છે. અને સિલ્વર તો જેવી રીતે આપણે વાત કરી છે એને પણ તમે બેઝ મેટલના આંખે જ જો અને વ્યૂ પોઈન્ટ એના પર પોઝિટિવ બનાવીને રાખો. જી જી. ઓકે, તો કોપર એલ્યુમિનિયમ ઉપર ખાસ મેટલ્સમાંથી તમારે ફોકસ રાખવાનો રહેશે. અહીંયા આગળ સારી તેજી દેખાય છે. ત્યારે જ માનવજી અને જતીનજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા અમારી સાથે આ ખાસ શોમાં જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝના નોન એગ્રી કોમોડિટીઝના આઉટલુકની અહીંયા આગળથી ચર્ચા કરી. તો અહીંયા આગળથી આપણે સોના ચાંદી મેટલ્સની અંદર એક સારી મજબૂતીને સપ્તાહ જોયું છે. તો આ બંનેનો આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC વિચાર. નમસ્કાર.